કાયદાની હેલો, ધમકી મારી છે હો. તમે પાછી કે એમ કઈ મારવાની ધમકી નથી મારતા. તમારી જેમ એવી ફ્રોડ વાત નથી કરતા. નથી. કાયદાની ફ્રોડ ધમકી નો હોય અમે અમારી પાસે. કઈ ફ્રોડ નથી કરતા. હેલો, ઈ જે 15 કરતા હોય તમે તારીખ 15 તારીખે પૈસા દઈ દેજો એને. 15 તારીખે પૈસા આવી જશે, બસ બરાબર? બીજી કઈ વાત ન લાંબી ટૂંકી ન કરતા. હા, લાંબી ટૂંકી એટલે તમે શો કહો એમ કહો ને, હું હું આવું તમને સામાજિક પોતે. કાર્યકર સાગરભાઈ રાઠોડ છું એટલે તમે કરી હું લેહો? એવી વાત હે નથી, કઈ કરવાની વાત નથી, પૈસા તો દેવાની કોઈ ના આ નથી તો પાડી. 15 તારીખે પૈસા દઈ દેજો, બીજું શું છે? હા, એટલે તમે એમ કહો છો ને કે આમ થશે ને ઓલું હા તો થશે, એ તો પૈસા દઈ ફરિયાદ દઈએ મારે ને તૈયાર પછી રહેવું કઈ પડે ના ભાઈ. થાય, તો સમજો? એ તો ફરિયાદ હલો, થાય ભાઈ. હાલો હા સાગરભાઈ, બોલો. કાલ મેં ફોન કર્યો હતો પણ કાલ તમે મીટિંગમાં હતા. બોલો ને. એ મારે એક એવું છે ભાઈ કે મારો ભાઈ નાનો છે ને, એને બિહાર બાજુ પેલી બાયું લાવે ને ઈવડો ભાઈ એક દલાલ છે. હા ઈ 10,000 રૂપિયા લઈ ગયો, 1.5 મહિનો થઈ ગયો. ફોન મારો બ્લોક લિસ્ટમાં નાખી દીધો છે. હા અને હસોડો કઈ ધ્યાન દેતો ને કારક ખોલે તો એમ કે ભાઈ મારી પાસે હમણાં છે નહીં. હા પછી એક પેલો ધમકી આપી કે તમે થાય એ કરી લો પોલીસ કેસ. મેં કીધું કરે ભાઈ તો આમ કરીમાં હા મારે મેં કીધું છોકરાની ફી ભરવાની હતી, એમાં મેં તને પૈસા આપેલા છે. મને હા કે મારી પાસે અત્યારે થાય એમ નથી. મેં કીધું તો હું પોલીસ કેસ કરે. મને કે તમારે થાય એ કરી લો. હા એવી રીતની ધમકી આપે છે. એટલે મેં તમારું નંબર યુટ્યુબ માંથી લઈને કાલ મેં ફોન કર્યો હતો. કાલ તમે મીટિંગમાં હતા. બરોબર. તો હું તમારો ભાઈ ને તકલીફ થઈ છે? તમારો ભાઈ ક્યાં છે અત્યારે? મારો ભાઈ અહીંયા છે, એને તકલીફ નહીં. બહાર ની ઓલી બાયું નથી ભાઈ વેસાતી લાવતા, હા હા ઈ લાવવા એને 10,000 રૂપિયા દલાલી લે છે ઈવડો ભાઈ. બરોબર. એ અમારા ગામનો એક છે ને, હા એ લઈ આવ્યો છે. એને મને સિંજુત ભાઈ કે ઈ ભાઈ કરાવી દે તો, એટલે ઈ મારે હારે આવ્યો હતો કે આપણે પૈસા દઈએ, જવાબદારી બધી મારી. હા હવે ઈવડા એનો ફોન બ્લોક લિસ્ટમાં નાખી દીધો ને મારો નાખી દીધો છે. બરોબર. અને હસડો ધ્યાન દેતો નથી. ઈ છે અહીંયા મોટા લીલિયા આવ્યું ને હા ત્યાં રહે છે, પણ જમાઈ ઘર જમાઈ તરીકે છે. તમારે ઈ હગો શું થાય છે? કઈ રીતે તમે કોન્ટેક્ટ કેમ કર્યો તમારો? ઈ અમારા ગામનો છે ને ભાઈ, ઈ લઈ આવ્યો છે ભાઈ ત્યાંથી. હા એટલે ઈવડે એને મને કીધું, મને કે ઈવડે ઈ ભાઈ કરાવી દે, હું તારે હારે આવું કે હાલ આપણે પેલા 10,000 કે ભરવા દો એ ભાઈ ને ટિકિટ ભાડાની. ટૂંકમાં એક બિઝનેસ જ છે, ધંધો જ કરે છે એમ કયો ને આ રીતનો. હા એમ જ છે ભાઈ. હવે હસોડું ધ્યાન દેતો બંધ થઈ ગયો. હું નાનો 10,000 માણસ રૂપિયા તમે છું. એને આપ્યા તો ઈ હેના આધારે આપ્યા? એ આવડા ભાઈ ના આધારે, અમારા ગામ બોળો છે ને. પણ એમ નહીં, તમને બાય હા લાવી દેવાનું કીધું, બાંયધરી આપી કે? હા 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 એમ એમ એમ. તો પછી બાય લાવી દીધી કે તમને રહી કે નહીં વૈકી નહીં, કે? નથી લાવી દીધી. બરોબર બરોબર. તો હવે પછી મારી એને મદદ મને, ની શું જરૂર છે બોલો? મારે મદદ ની જરૂર છે. પૈસા ભાઈ કઢાવવા પડે એમ છે. હું હાવ નાનો માણસ છું, છોકરાની ફી ભરવી છે, પૈસા ફોન છે ને દે. નહીં. હા એટલે હા કાપી તમારું નાખ. નામ મેં સાંભળ્યું હતું. મેં કીધું કાલ મેં યુટ્યુબ માંથી તમારો નંબર ગોતીને તરત ફોન કર્યો હતો હા કે ભાઈ સાગરભાઈ પાસે કદાચ ગમે ત્યાં અટવાણું છે કઢવી દે. એટલે મેં કીધું વાત કરું શું કે હા બરોબર. એમ છે ભાઈ. હવે એ ભાઈ થોડો ધ્યાન દેતો ને, આજથી કેટલા ઘણો સમય થઈ ગયો, અઠવાડિયાની કે મને સમય આપો, હું તમને પૈસા મોકલાઈ દે. બરોબર. બરોબર. અને કાંઈ કે હું ગમે ત્યાં તમારું ભાઈનું ગોઠવી દે. અઠવાડિયા પછી પાછો સમય જા શનિવારનો આપ્યો હતો ને, હમ તે શનિવારે છોકરીના ફોટા મળ્યો નાખવા. હા પછી પાછા થોડાક દી થયા એટલે મેં કીધું હું છું ભાઈ, તમે પાછો કઈ જવાબ તો મને આપ્યો નહીં આનાનો. હમ મને કે એ બેન નો કોન્ટેક્ટ કરો, પણ અહીંયા વરસાદ બહુ છે એટલે અહીંયા જઈ નથી. ક્યાં 15 દિવસ 15 કિલોમીટર જેટલું આગું પડે છે ને. હમ હવે એ પાછી વાત વહી ગઈ કે પાછું અઠવાડિયું આવી ગયું. બરોબર. અત્યારે ફોન બ્લોક લિસ્ટમાં નાખી દીધા. બરોબર. એ કારક એને મનમાં આવે તો વાત કરે. મેં કીધું ભાઈ પૈસા મને આપી દે, નો થાય એમ બધું ના પાડે તો પૈસા મોકલાઈ દે. મેં કીધું તો બીજું તમારે શું કરવાનું? હા હવે હું હલવાનો ખરેખર નો આવડા ભાઈ અમારા ગામ બોળો છે, એ મને કે હરું ભરું આપણે અહીંયા જઈ અને એની 2 વ્હીલર આજકાલ. મેં કીધું એ મારે કરવાનું નથી થતું, મેં કાયદેસર પૈસા આપ્યા છે એટલે આપણે કાયદેસર કરવાનું છે. હા કાંઈ વાંધો નહીં. તો હવે તમારું નામ શું છે? મારું નામ જગદીશભાઈ. તમારા ભાઈનું નામ? એનું નામ મુનો. મુન્નાભાઈ. તમે હા પરણેલા છો કે? હા હા મારું, હું પરણેલો છું ભાઈ. મુન્નાભાઈ કઈ થતો નથી? નહીં. બરોબર. તો મુન્નાભાઈ ને કુંવારા છે કે? હા હા કુંવારો થાવ. બરોબર છે. તો હવે કરવું છે હું કયો કરી દઈએ. એટલે આ પૈસા આપણે નીકળી જાય એવું કરવાનું છે. હા મુન્નાભાઈ ને આખું નામ બોલો. મુન્નાભાઈ કાબાભાઈ. મારું કયા સમાજમાંથી? દલિત. બરોબર. સામે વાળો વ્યક્તિ જે પૈસાનો ફ્રોડ કરી ગયો છે ઈ કયા સમાજમાંથી? એ છે મુસલમાન. મુસલમાન છે? કયા હા ગામનો છે? એ લીલિયા અત્યારે ઘર જમાઈ રહે છે. આમ છે અમદાવાદ નો. બરોબર. બોલો તમારું નામ. આ મારું નામ મુન્નાભાઈ. મુન્નાભાઈ મુન્નાભાઈ કાબાભાઈ મારું.
કાબાભાઈ મારું. મારું. ગામ બોલો તમારું. મારું નામ જગદીશભાઈ ગામ કાબાભાઈ. એલાભાઈ. નાનુડી. ખાંભા નાનું તાલુકો. નાનુડી ખાંભા. હા. ખાંભા તાલુકો. જિલ્લો જિલ્લો અમરેલી. અમરેલી. આ જે છોકરો પૈસા લઈ ગયો ને કેટલી પૈસા આપ્યા તમે? એને લગભગ 1.5 મહિનો થઈ ગયો છે હો. 1.5 મહિના પહેલા. હા. હમ. અને આપણી પાસે સબૂત છે, કોલ રેકોર્ડિંગ તમે છે. કેમાં આપ્યા હતા? રોકડા આપ્યા હતા કે ખાતામાં આપ્યા હતા? રોકડા આપ્યા હતા. એવું ન કરાય ને, ખાતામાં દેવાય ને તો એને પ્રૂફ તો રહે. પ્રૂફ વગરની વાત થઈ ગઈ ને હવે તો. નહીં પ્રૂફ છે આપણી પાસે, વિડીયો ઉતારેલો છે, એ આપ્યા ને પૈસા ઈ. વિડીયો મારા નાખ દેજો, હું જોઈ લઈ. હા. અને તમારો વિડીયો વાયરલ થાય, તમારા ફોટા બોટા નાખવા પડશે, તમારી મંજૂરી છે ને? હા, વાંધો તો નહીં. જ આપણે આગળ હાલીએ, બરોબર? તો તમારે કેસ નહીં લઈ વાંધો લઈએ. નહીં. આપણે ખોટું ક્યાં કરવું છે ભાઈ? તે બીક લાગે એમાં. કાંઈ સામે વાળા વ્યક્તિને બોલો, મોમડિયન છે, નામ બોલો. એનું નામ છે નાસિર. નાસિર. હા, નાસિર. નાસિરભાઈ. ક્યાં ગામ એનું? એનું ગામ અત્યારે ઘર જમાઈ લીલિયા રહે છે, આમ અમદાવાદ બાજુનો છે. લીલિયા. તાલુકો કયો મોટા લાગે? લીલિયા. મોટા લીલિયા એ અમરેલી. અમરેલી. એલા તાલુકો એનો લીલિયાનો તાલુકાની તો મને નહીં ખબર હોય ભાઈ. કાંઈ વાંધો નહીં. આ ભાઈ ફ્રોડ કર્યું છે. 10,000 રૂપિયા તમારી પાસેથી 1.5 મહિના પહેલા લીધા છે. આ ભાઈ નાઝીરભાઈ છે ને? નાસિરભાઈ. એનો નંબર આપો તો આપણે વાત કરી લઈએ આપણે. હા, તો ઉપર નંબર આપો, ચાલુ રાખો. હાલો, નાસિરભાઈ બોલો. હા, હું નાસિરભાઈ મજામાં? મજામાં. અમરેલી થી બોલું નાસિરભાઈ. હા, બોલો ને. હવે આપણે એક કામ કરવાનું છે, છોકરાનું. શેનું? છોકરાનું કામ કરવાનું છે. કયો છોકરો? મારો દીકરાનું. લગ્ન કરવાના છે? હા, લગ્ન કરવાના છે. એમ બોલો ને યાર, કામ કરવાનું છે. પણ હવે એમાં લગ્ન એટલે કામ, એટલે અમારે તો ઈજ કેવું પડે ને ભાઈ. ના લગ્ન કેવાય યાર. હા, તો લગ્ન કરવા છે. એટલે તમે કઈ નાતમાં છો? અમે રાઠોડ છો? રાઠોડ દલિત. દલિત છો, બરાબર. આપડે ઓલા ભાઈએ નંબર આપ્યો ધવલે? હા, ધવલભાઈ નંબર આપ્યો તમારો. હા. ઈ મારો છોકરો લાવ્યો તો નંબર. હા. કે ભાઈ આ નાઝીરભાઈ છે, નાસિરભાઈ, એને ફોન કરજો, મેં કરી દઈ. હાલો. હા, તો કઈ વાંધો નહીં, તમને ફોટા નાખવું પણ બિહાર જવું પડશે, કઈ બોલાવે છે? અહીંયા બોલાવી તો તમે ચમ કરીએ, આપણે જેમ ચમ કરીએ. અહીંયા બોલાવવામાં એમને પછી આપણે ટિકિટ નાખવા પડે, ટિકિટ ના પૈસા યાર. બરોબર. પછી અહીંયા કેદી આવે ઈ? એ આવે 6 દી આવી જાય. હા. હા, ટિકિટ અહીંથી નાખું ને એ લોકોને, એટલે 5-6 દી આવી જાય. ટિકિટ બુકિંગ કરતા 2-3 દી થાય. રસ્તામાં એટલો બધો ટાઈમ લાગે? હા, 2200 કિલોમીટર છે ને. ઓહ, તો આપણે અહીંયા કેમ જવું? આપડે જવામાં એ જ વાંધો છે, વરસાદ નો. છોકરી પાછા ઈવડા લેતા આવે અરે કે? હા, એ બધું લેતા આવે, એના મા બાપ આવે, છોકરી આવે, પછી જે બેન કરાવે છે ને વચ્ચે, આપણે બિહારમાં બેન ભાઈ સેટિંગ છે ને, એ બેન આવે હોતન, એટલે 5-6 જણા આવે. તો તમે ઘણા કામ કર્યા છે ભાઈ. અરે મેં 25 લગ્ન કરાવ્યા અહીંયા, મારા લીલિયામાં બહુ લગ્ન કરાવ્યા. બરોબર. હવે નાસિરભાઈ, હું સામાજિક કાર્યકર સાગરભાઈ રાઠોડ બોલું છું ને. આપણે આજે મુનાભાઈ કાબાભાઈ મારું છે કે નહીં? હા. એનો મહિના 1.5 મહિના પહેલા તમે 10,000 નો ગરિયો કરી નાખ્યો, બરોબર? ના કર્યું નથી, આપણે હામી નાખેલા છે ભાઈ. હું નાખેલા? ક્યાં નાખ્યા તમે? એ ભાઈ ના પૈસા નાખેલા છે ને, એ ભાઈએ છે ને ફોન બંધ કરી દીધો, હજુ ઊંધી આવ્યા નથી. ને બીજા પેલા ઇમરાનભાઈ છે ને, વાત સાંભળો, ઇમરાનભાઈ ખાંભા વાળા છે ને, જેના મેં લગ્ન કરાવ્યા ને, એના 15-20 દી લઈને ફર્યો બિહાર, બરાબર. એમને પૂછો આપણે કેટલી ઓળખાણો છે. મારી વાત સાંભળો, તમે મને બોલવા દો. તમે ડાયરેક્ટ તમારું એકલો આંક્યા કરો. આ વ્યક્તિને તમે પૈસા નાખ્યા, તો એ વ્યક્તિ આવ્યા કેમ નહીં? તો એ તમારી ઉપર જોવાનું હોય ને, કે અમારે જોવાનું? હા, પણ મારે જોવાનું હોય. મેં ઇમરાનભાઈ ને કીધું તું, બરાબર. મેં કીધું જો ભાઈ એ નહીં આવે ને, એને નાખવું પૈસા, મારે ટિકિટ અહીંથી બુક કરી દે, કે નહીં આવે ને જવાબદારી મારી, બરાબર. હવે મેં એમને કીધું કે તમને નથી દેવા, બરાબર. અરે બોસ, 20-25 દિવસ થયા છે, 2-3 મહિના નથી થયા. મારે ના 20-25 દાડા થયા છે. એને ફોન કર્યા, રેકોર્ડિંગ મોકલા. તમે જયારે તમારો વિડીયો વચ્ચે 10,000 તમને આપ્યા. આ તો જોઈ લો ને ટાઈમ, 20-25 દાડા થયા છે, 1.5-2 મહિના થયા નથી, અને મેં ના નથી પાડી. હવે એ પૈસા તમારે કઈ દેવાના છે? નથી કામ કરવાનું થતું ત્યાં. હા, તો બસ આપડે નથી કરવું ને. મેં બી ના પાડતી હતી, મેં તમને પૈસા દઈ દે, હું ના નથી પાડતી. દેવાય એમ. અને એમાં જો 2,000 રૂપિયા તો આપડે લેવાના છે ઓલા ભાઈ ઇમરાનભાઈ પાસેથી, બરાબર. આપડે 8,000 માં બંધાયેલો છું. હાલો,
હા. 8,000 રૂપિયા એ ઇમરાનભાઈ ને ભાઈ કબૂલી લીધા છે. મેં તો 8,000 રૂપિયા હું દઈ દે. પણ એમાં શું છે તમને પછી આમાં જામીન ન મળે કેમ કે આવા જે બાયુના છોકરીઓના ધંધા કરીએ ને આમાં પાછું અઘરું થાય કેમ કે આ છેતરપિંડી ધંધો આપડા કાયદેસર જ છે. ભાઈ 420 નો ગુનો દાખલ તમે શાંતિ રાખો ભાઈ. અરે કાયદેસર જ છે. આપણે કઈ કાયદેસર તો આપણે તમે થોડી ફ્રોડ નું છે. કાયદાકીય રીતે તમારે ઓલું પ્રોસેસમાં તમે તૈયાર છો હે કાયદાકીય મેટર ની અંદર તમે તૈયાર રહો ને પાછા કાયદેસર છે તો હા કાયદેસર જ છે મારા ભાઈ. તો મારા ભાઈ બધા સબૂત છે. હું લગ્ન ફરિયાદ થાય છે તમે પાછા લગ્ન કરાવો છો તો ફરિયાદ થાય છે તમે પાછા મંજૂર રહો ને પાછા એમ કહું. મંજૂર તો રહેવું જ પડે ને. કાયદેસર છે તો મંજૂર જ રહેવું જ પડે ને. પૈસા આપણે ક્યાં દેવાના છે ફ્રોડ કે નું છે. ફરિયાદ માટે તૈયાર રહેવાનું છે બોલો શું કરવાનું? ના પૈસા આપણે દેવા આપણે ના નથી પાડતા. કેદી પૈસા દેવા છે આના? હવે જો આજ કઈ તારીખ થઈ ચાલુ રાખો. હા 30 તારીખ થઈ. આ 30 તારીખ થઈ ને. હા આ 15 તારીખે હું એમને પૈસા દઈ દે. મારો પગાર આવે ને 15 તારીખે તમે પૈસા દઈ દેવો કે પછી 15 તારીખે તમે એફઆર પાસે ના 15 તારીખે તમે મને રિંગ કરજો. હું તમને ઓનલાઈન પૈસા નાખે મને નહીં કે તમે એના ખાતામાં કરજો. તમે ચાલુ રાખો લાઈન માં લઈ લો એનું. હાલો 15 તારીખે પૈસા તમને આપશે મુન્નાભાઈ. 15 તારીખે પૈસા આપજે નાસિરભાઈ. વાત કરો. આપી દે. હાલો 15 તારીખે 8,000 રૂપિયા દે. 2,000 રૂપિયા તમારે એના પાસેથી લઈ લેવાના ઇમરાનભાઈ પાસે. કાંઈ વાંધો નહીં. વાંધો નહીં ભાઈ. એને ઇમરાનભાઈએ કહી દીધું છે ને તમને 2,000 નું. હાલો આ તો હું 8,000 માં બંધાયેલો છું બરાબર. હાલો આપડે છે ને ભરતભાઈ શું નામ છે તમારું ભાઈ? સાગરભાઈ રાઠોડ. સાગરભાઈ હા જો તમે લાઈન માં છો ને 8,000 ની જ વાત છો ભાઈ. 10,000 ના માંગે મારા ભાઈ. 8,000 15 તારીખે એને પહોંચાડી દેજો. મારું એમ કહેવાનું છે નાસિરભાઈ આવું ન કરે ભલા. ઈ જે હોય ઈ ભાઈ બતાવી દે. મારે ઓલો હામી વાળો ફોન બંધ કર્યો. મારા ઘરના દેવાના છે અને મારા પાસે ના હોય જો મારા પાસે હોય ને મારા છોકરાની છોકરા મારા પાસે હોય ને હું તમને ના દેતો હોય મારા ઘરના બી બરાબર. ભાઈ જે હોય એ તમે છે ને 15 તારીખે 8,000 રૂપિયા 15 દિવસમાં પહોંચાડી દેજો એ ભાઈને. હા પોકી જશે હો. હા નકર ભાઈ ફરિયાદ માટે તૈયાર રહેજો બરોબર. આવો ભાઈ તમે એવી ધમકી ના એ દો. ભાઈ અમે કાયદાની ધમકી મારી છે હો. તમે પાછી કે એમ કઈ મારવાની ધમકી નથી મારતા. તમારે જેમ ફ્રોડ નથી કરતા. કાયદાની ધમકી હોય અમારી પાસે. ફ્રોડ નથી કરતા. ઈ જે કરતા હોય તમે 15 તારીખે પૈસા દઈ દેજો એને. 15 તારીખે પૈસા આવી જશે બસ બરાબર. બીજી કઈ વાત નો લાંબી ટૂંકી નો કરતા. હા લાંબી ટૂંકી એટલે તમે શો કહો એમ કહો ને. હું સામાજિક કાર્યકર સાગરભાઈ રાઠોડ છું એટલે તમે કરી હું લેહો. એવી વાત નથી. કઈ કરવાની વાત નથી. પૈસા દેવાની કોઈ ના નથી. હા તો 15 તારીખે પૈસા દઈ દેજો બીજું શું છે. હા એટલે તમે એમ કહો છો ને કે આમ થશે ને ઓલું. હા તો એ તો ફરિયાદ માટે તૈયાર રહેવું પડે ભાઈ. તો એ તો ફરિયાદ થાય ભાઈ. હવે કઈ ના કઈ મેં 8 લાખ રૂપિયા મેં ખાતા નથી. મેં હામી વાળા ખાતા છે. પણ સામે સામે વાળા ખાતા તમારે જોવાનું છે. તમને પૈસા આપ્યા તમે બધું કરો. જોવાનું હું બિહાર જાય તો એના કારણે લડે બી ખરી. પણ એ તમે લઈ લેજો એની પાસે 10 તમે એના 8 ના 10 લેજો કે ભાઈ તું મને ખોટો પાડ્યો ને એ તમારે લેવાના. 8 ના 10 નહીં મેં એને 10 નાખ્યા. 10 ના હું 20 કઢાય એના. આ એક તમે કઢાવજો પણ આના છે ને ગરીબ ના આપી દો. 15 તારીખે હું તમને નાખી દે. હાલો ઓકે. હો હા